જ્યારે ચોથો તામસ નામનો મન્વંતર ચાલે છે ને, એ મન્વંતરમાં ભગવાનનો હરિ અવતાર થયો છે ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે. ગજ યાની હાથી. ત્રિકુટ નામ એક પર્વત છે, બાજુમાં એક સરોવર છે, અને ત્રિકુટ પર્વતની અંદર એ ગજેન્દ્ર રહે છે. ગજેન્દ્ર, એની પત્ની, એના 2 બાળકો, હાથીના 2 બચ્ચા, હાથીની પત્ની હાથણી અને હાથી પોતે. હાથીના બચ્ચાને શું કહેવાય? હે, હાથીના બચ્ચાને શું કહેવાય? ખોલકું. બરાબર. હાથીના બચ્ચા 2 ખોલકા પણ એ હાથીની સાથે રહે છે. તોય કોઈ વાંધો ન હોય. એને એમ જ દાદા કે બધું સાચું. તો કા તમે કોઈ બાપુ મને આમ મંડ્યા કરવા? મને ખબર જ છે, મેં જાણી જોઈને 2 વાર બોલ્યું કે અહીંથી કઈ આમ સામેથી આવે છે કે નહીં પાછું. શું કહેવાય એને? મદન્યા. તમે મદન્યા જોયા છે? કેટલા લોકો જોયા છે? રાત ચોકરો. હું ક્યાં મદન્યાની વાત કરું ખબર તમને? હું ક્યાં હાથીની વાત કરું ખબર તમને? હું 4 પગવાળા હાથીની વાત નથી કરતો, હું 2 પગવાળા હાથીની વાત કરું છું. મારે ઓલા 4 પગવાળા હાથીની વાત નથી કરવી તમને, મારે તો આ જીવાત્માના વાત કરવી છે. આ જીવાત્મા, જીવાત્મા એટલે ગજેન્દ્ર છે. ગજ એટલે આ જીવ. જીવાત્મા ને એની પત્ની, એના બાળકો, એના મદનિયા. હવે હાથીની વાત કરીને મારે શું કરવાનું? તમને મારે તો આ જીવની વાત કરવી છે. ભાઈ, ગજ એટલે જીવાત્મા. આ કથા હાથીની છે, પણ આપણને, મને આધ્યાત્મિક અર્થમાં લઈ જવામાં ખૂબ આનંદ મળે છે આ કથાનો. આ કથાનો આધ્યાત્મિક અર્થ બતાવ્યો કે ગજ એટલે જીવાત્મા, જીવાત્માની એની પત્ની, એના 2 બાળકો. તો આ ત્રિકુટ પર્વત શું છે? આ ત્રિકુટ પર્વત એટલે આધ્યાત્મિક અર્થમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું બનેલું એક આ પ્રાકૃત શરીર. અને આ પ્રાકૃત શરીરની અંદર આ જીવાત્મા રહે છે. આ શરીર એ એક પર્વત છે, અને આ પર્વતની અંદર ગજ એટલે જીવાત્મા, આ જીવ આ શરીરમાં રહે છે. એની પત્ની, એના બાળકો. આ સંસાર એ સરોવર છે. આ સરોવરમાં લૌકિક વાસનાઓના સુખને એ જળને પીવા આવ્યો છે આ ગજ, જીવાત્મા. બાજુના સરોવરની અંદર જ્યારે હાથી પાણી પીવા જાય, જલપાન કરવા જાય છે, જલપાન કરી પાણી પી અને પોતાની સૂંઢ વડે પાણી ભરી ભરી અને હાથણી અને એના બચ્ચાઓને ભીંજવે. હાથણી અને એના બચ્ચાઓ હાથીને ભીંજવે છે. એકબીજાઓને હાથી અને હાથણી ભીંજવી રહ્યા છે. જળનો વિહારી છે, જળમાં જળ ક્રીડા કરે છે. જળ ક્રીડાની માટે આવ્યો છે. અને એ સમયે હાથી ભૂલી ગયો છે કે આ જળની અંદર મારે વધારે સમય ન રહેવાય, કારણ મારી પાસે જોર છે, મારી પાસે તાકાત છે, પણ આ તાકાત મારી ધરતી ઉપર ચાલે, મારું બળ આ પાણીમાં ન ચાલે. પણ સાથે સ્ત્રી છે એટલે અહંકાર હોય સાહેબ, અભિમાન હોય, જરા આમ ઘમંડ હોય, પોતાની જાતને કંઈક માનતો હોય. આ જીવાત્માનું, આ ગજેન્દ્રનું એવું જ છે. ગાડી લઈને નીકળે, પાછળ પત્ની બેઠી હોય, અને એ સમયે બરાબર ફાટક ઉપર ઉભા હોય અને કોઈક પાછળથી આવીને જરાકમથી ગાડી અડાડે ને, એટલે એવી ત્રાસી નજરે જોવે, એટલે એની પત્નીને બતાવે, જોયું હું કોઈથી ડરતો નથી. અહંકારી બાળ. હાથી અહંકારી ભારી, સંગે છે નારી, જળનો વિહારી આવ્યો, જળ ક્રીડાને કા.
જળનો વિહારી આવ્યો. હાથી અહંકારી ભારી, એને અહંકાર છે, મારામાં બળ છે, પણ એટલું ભૂલી ગયો છે કે મારું બળ ધરતી ઉપર ચાલે, આ જળમાં નહીં. અને હાથી ગમે તેટલો ભલે કેટલો બળવાન હે, એક માથું મારે તો મહાકાય વૃક્ષને મૂળમાંથી ધરાશાયી કરી નાખે. આવા હાથીને તમે બાંધેલો જોયો કોઈ? કેટલા લોકો હાથીને બાંધેલો જોયો છે? જરા હાથ છોકરો હાથીને બાંધેલો જોયો હોય તો ગળામાં એને સાંકળ પહેરાવી હોય, એ સાંકળને થળિયા સાથે બાંધી હોય. ભાડ્યો કોઈ હાથીને બાંધેલો નથી? બાંધ્યો ને. હાથીમાં બળ કેટલું એ તો ખબર છે ને? હે, હાથીમાં બળ કેટલું? અપાર બળ છે, છતાં પણ હાથીને બાંધાય છે. બોલો સાહેબ, આ કેવું આશ્ચર્ય! શું કામે ને? તો હાથીને બાંધ્યો હોય ને તો ખબર પડશે, જોયો હોય તો, કે હાથીના પગની અંદર નાની એવી પતલી દોરીથી ગાંઠ મારી અને એને ઝાડ હારે બાંધી હોય, છતાં પણ હાથી એ દોરીથી એને ન છૂટે. બોલો, દોરીથી ન છૂટે હાથી. શું કામે ને? જન્મતાની સાથે જ એની અંદર એવી એને બાંધી દીધો, એટલે એના મગજમાં એક જ વાત ફસાઈ ગઈ, હું બધું કરી શકું પણ આ દોરી ન તોડી શકું. માણસના મનની અંદર લઘુતા ગ્રંથિ બંધાઈ ગઈ છે, હું બધું કરી શકું પણ મને ભગવાન ન મળે. સાહેબ, ભગવાન થોડા મળી જાય આપણને? આપણી બધી માનસિક લઘુ ગ્રંથિઓ બંધાઈ ગઈ છે. આવું ન વિચારશું. આપણાથી કદાચ આ સંસારમાં બધું છૂટી જાય, પણ માયાની એવી દોરી આપણા પગમાં પડી છે, એવા બંધન થયા છે. આ માયાનું બંધન ન છૂટે કોઈ રીતે. માયાની દોરીનું બંધન થયું છે. જળકીડા કરે છે. એમાં મદોન્મત બનેલો હાથી ભૂલી ગયો કે ઝુંડ આવીને મને પકડી જશે. અને એ સમયે બન્યું એવું કે ઝુંડે આવી અને હાથીનો પગ પકડ્યો. ઝુંડ આવીને હાથીનો પગ પકડે છે. આ ઝુંડ એટલે કાળ. અને આ સંસારમાં મહાપુરુષો કહે છે, જ્યારે પણ કાળ આવે ને ત્યારે પેલો પગ પકડે. કાળ પેલા પગ પકડતો હોય છે. એટલે ઝુંડે આવી હાથીનો પગ પકડ્યો. હાથીનો પગ પકડ્યો. હાથી બહાર નીકળવાના પ્રયત્નો કરે છે. હાથની અને એના બચ્ચાઓ પણ હાથીને પકડી અને બહાર લઈ જવા માટે પ્રયત્નો કરે છે. પણ જેમ જેમ એને બહાર લઈ જવાના પ્રયત્નો કરે તેમ તેમ ઝુંડ એને મધ્યમાં ને મધ્યમાં ખેંચતું જાય છે. મધ્યમાં એને ખેંચતું જાય છે. થોડે દૂર હજી એ ઝુંડ હાથીને લઈ જાય છે. એટલે શું થયું ખબર છે? હાથનીએ એના બચ્ચાઓને કીધું, બાળકો, આને હવે તમે છોડી દો. તમે આને છોડી દો હવે. કારણ એને બચાવવા રહેશું ને તો આપણું પણ પગ ઝુંડ આવીને પકડી લેશે. આ સંસારના જીવાત્માનું ગજેન્દ્રનું આવું જ છે. માંદો પડે ને એટલે દવાખાને લઈ જાય, પણ દવાખાને લઈ ગયા પછી ડોક્ટરો એમ કહે કે ભાઈ દીકરાઓ, હવે આ દાદાની બહુ ઉંમર થઈ છે એટલે આને કઈ ઓપરેશન નહીં કરાય. તો આમાં દવા કાંઈ કામ નહીં કરે. એટલે દીકરા શું કરે? એને ઘરે લઈ આવે અને ભગવાન ભરોસે છોડી દે. જીવાડે તો એ ભગવાન, હવે ભગવાનને જે કરવું હોય તે કરે. આમાં આપણું તો નહીં ચાલે. ભગવાન ભરોસે છોડી દે છે. ઈશ્વર ભરોસે છોડી દે. ભગવાનના ભરોસે છોડેલો એ જીવાત્મા. બાળકોએ અને પત્નીએ છોડી દીધો એટલે હવે પોતે તૈયારી કરે છે, પોતે બહાર નીકળવાના પ્રયત્નો કરે છે, પણ બહાર ન નીકળી શકો. અને અંતે ઝુંડ મધ્યમાં લઈ જાય છે. અને હવે અહીંયા ગજેન્દ્રને થયું કે મારું મૃત્યુ હવે નજીક આવ્યું છે, સામે આવી ગયું. અને એ સમયે શું કરે? જીવાત્મા ભગવાનને યાદ કરે. જ્યારે દીકરા દીકરીઓ બધા આપણને છોડી દે ને ત્યારે આપણે ભગવાનને યાદ કરી કે હે ભગવાન, હવે તમે કરો તે સાચું, હવે મારાથી નહીં રહેવાય. તમે જે કરો તે સત્ય. હવે
અને ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી. અને કવિ સુરશ્યામ લખે છે, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल 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 अब तो जीवन हारे. हे गोविंद राखो शरण 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 अब तो जीवन हारे. नीर पीबन है तू गयो सिंधु के किनारे. नीर पीवन है तू गयो सिंधु के किनारे. नीर पीबन है तू गयो सिंधु के किनारे. नीर पीवन है तू गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राह चरण लई पछारे. 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 हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. अब तो जीवन हारे. हे हरि.
પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. કવિએ શબ્દો બહુ સરસ લખ્યા છે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. આ મજધાર, આ ચાર પ્રહર, પ્રહરની વાત આવે એટલે આપણને થાય કે ભાઈ આ રાત્રિના ચાર પ્રહર, દિવસના ચાર પ્રહર. આપણને એમ થાય આ રાત્રિના ચાર પ્રહર હશે. જો આ ચાર પ્રહર રાત્રિના ગણીએ તો આધ્યાત્મિક અર્થમાં આ કથાનું અર્થઘટન ઘટે નહીં, તો વાત ખોટી પડે. શબ્દ છે ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. આ ચાર પ્રહર એટલે જિંદગીના ચાર પડાવો: બાલ્ય અવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની અવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા. આ ચાર પડાવો આ જિંદગીના. અને આ જિંદગીના ચાર પડાવોમાં સતત માણસ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધી કાળની સાથે યુદ્ધ કરે છે. એક ક્ષણ પણ કાળની સાથેનું યુદ્ધ વિરામ નથી થયું. એટલે કવિને લખવું ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. 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 નાક કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે. આંખ કાન ડૂબન લગે कृष्ण को नाक कान डूबन लगे कृष्ण को पुकारे. आंख कान डूबन लगे कृष्ण को हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. નાક કાન ડૂબન લગે તબ કૃષ્ણ કો પુકારે. પેલા હાથીના નાક કાન આંખ બધું પાણીમાં ડૂબવાની વાત હતી. આ ગજેન્દ્રને, આ જીવાત્માને આને શું કરવાનું? આનું નાક કાન ક્યાં ડૂબવા જશે? આધ્યાત્મિક અર્થ એમ કહે છે કાને સંભળાવવાનું ઓછું થઈ જાય, આંખે દેખાવાનું ઓછું થઈ જાય, માથાના વાળ ધોળા થઈ જાય, મોઢામાં દાંત રહે નહીં. આ એક પછી એક અંગો ધીમે ધીમે ડૂબતા જાય અને જ્યારે આ શરીર કૃશ બની જાય ત્યારે ભગવાનને યાદ કરે, હે ભગવાન હવે તમે લઈ લો ને, હવે આ જિંદગી નથી જીવાતી, હવે આ દાડા નથી જાતા મારાથી. નાક કાન ડૂબન લગે તબ કૃષ્ણ કો પુકારે. દીકરાના પોતાના શરીરમાં જ્યાં સુધી બળ હોય ત્યાં સુધી તો ઠીક વાત છે, પણ લાકડીના ટેકે પણ ચાલી શકતો હોય ને તો એ ભગવાનને યાદ ન કરે. પણ હવે જેવો લાકડીનો ટેકોય મુકાઈ જાય અને બે જણા બાવડું પકડીને હલાવે ને ત્યારે હાલવું પડે, અથવા તો કોઈ ટીંગાટોળી કરીને લઈ જાય તો જઈ શકે. આવી અવસ્થામાં એ ભગવાનને યાદ કરે, હે પ્રભુ હવે તમે મને બચાવો. ગોવિંદને પ્રાર્થના કરે. આપણે એવું જ બને છે. દુઃખ આવે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ, હે ભગવાન તમે આવો, તમે મને બચાવી દો. અને એવો આર્તનાદ થયો ગજેન્દ્રની નાભીમાંથી. મેં
મેં ગઈકાલે પણ વાત કરી હતી, આજ ફરી વાર દોહરાવી દઉં. જ્યારે તમને ભીડ પડે, જ્યારે દુઃખ પડે અને તમે જે ભગવાનને યાદ કરો ને એ જે તમને ભગવાન પ્રત્યે ભાવના હોય ને એવી ભાવના તમને ક્યારેય ન જન્મે સાહેબ. કારણ દુઃખ આવે ત્યારે માણસને આમ આમ અંદરથી આત્મજ્ઞાન જાગી જાય, અંદરથી ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગી જાય. ગજેન્દ્રે ભગવાનને અવાજ કર્યો અને સુર સ્વયં કવિ લખે છે. દ્વારિકા में शब्द गयो शोर भयो भार, द्वारिका में शब्द गयो शोर भयो भारे, द्वारिका में शब्द गयो शोर भयो भारे, द्वारिका में शब्द गयो शोर भयो भारे, शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे, शंख चक्र गदा पद्म गरुड़ शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे, शंख चक्र गदा पद्म गरुड़ हे गोविंद है गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, कहे श्याम सुनो शरण है तिहारे, सूर कहे श्याम सुनो शरण है तुम्हारे, सूर कहे श्याम सुनो शरण है तिहारे, सूर कहे श्याम सुनो शरण है तुम्हारे, सूर कहे श्याम सुनो शरण है तिहारे, सूर कहे श्याम सुनो शरण है तुम्हारे, अब की बार पार करो नंद के दुलारे, अब की बार पार करो गोविंद ने प्रार्थना करी, अब की बार पार करो नंद के दुलारे, अब की बार पार करो अमृत के दुलारे, हे गोविंद है गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद है गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, 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 अब तो जीवन ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનને પ્રાર્થના સાંભળીને એ જ સમયે શંખ ચક્ર ગદા પદ્મ લઈ અને ભગવાન દ્વારિકાનાથ ગરુડ ઉપર બિરાજમાન થઈ અને આવ્યા છે. ઈશ્વરને જો પ્રાર્થના થાય હૃદયના પવિત્ર શુદ્ધ ભાવ સાથે તો ભગવાન તમારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે, એમાં કોઈ સંશય નથી. પણ મૂળ મુદ્દાની વાત થાય છે એવું આપણે ભગવાનને બોલાવવામાં મોડું કરી દઈએ છીએ, પછી ભગવાન કોઈ દી આવવામાં મોડું નથી કરતા. हरि को पुकारने में करी को लगी देर, करी को युवारने में हरि को न लगी देर,
ભગવાનને બોલાવવા માટે આ જીવાત્મા મોઢું કરે છે, પણ જેવો બોલાવે ને એટલે ભગવાન પછી એ જીવાત્માને ઉગારવામાં જરાય મોઢું ન કરે. સાહેબ આવી જાય, ઈશ્વર આવી જાય. ઈશ્વર આવીને જીવાત્માનો ઉદ્ધાર કરે, જીવાત્માનો શ્રેય કરે, જીવાત્માનું કલ્યાણ કરે. ભગવાનના નામનો મહિમા ગાય. જ્યાં સુધી આપણામાં બળ હોય ત્યાં સુધી આપણે બોલાવીએ ને પછી દુર્બળ થઈ જઈએ, હાવ નિર્બળ બની જઈએ, પછી બોલાવીએ. જબ લગ ગજ અપનો બરતિયો ને કસરી કો નહીં કામ, નિર્બલ હૃદય બલરામ પુકાર્યો, આયે આધેના. નિર્બળ હૃદય થઈ અને ગોવિંદને બોલાવે. જ્યાં ક્યાંય નો રહે ત્યારે ગોવિંદને બોલાવે. રજકણ તારા રજળશે, જેમ રણમાં ઉડે રેત. રજકણ તારા રજળશે, જેમ રણમાં ઉડે રેત. હજી બાજી છે તારા હાથમાં, માટે ચેત ચેત નર છે. ભગવાને આવીને સુદર્શન ચક્ર વહેતું કર્યું, ઝુંડનું મસ્તક કાપ્યું. મગરના રૂપને છોડી, ઝુંડના રૂપને છોડી અને હું નામનો ગંધર્વ પ્રગટ થયો. ભગવાને એ જ સમયે હાથીના શરીરને સ્પર્શ કરાવ્યો, હાથીનું શરીર છોડ્યું અને ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા પ્રગટ થયા. કારણ હું નામનો ગંધર્વ દેવલ ઋષિના શાપને લઈ અને ઝુંડ બન્યો હતો, અને ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા અગસ્ત્ય મુનિના શાપને લઈ અને હાથી બન્યો હતો. બહુ દિવ્ય કથા છે. શાપનું પરિણામ મળ્યું. ભગવાન પાસે પ્રાર્થના કરી, ભગવાન આવ્યા અને બેઉ જણાને શાપમાંથી ભગવાને મુક્ત કર્યા છે. આ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતે બતાવી. ત્યારબાદ સમુદ્ર મંથનની કથા છે. દેવો અને દાનવો બે ભેગા મળી અને સમુદ્ર મંથન કરે. પણ એક નક્કી હતું, એક નિયમ હતો કે મંથન કરવામાં જે કાંઈ પેલું પદાર્થ નીકળે એ પદાર્થને આપણે સૌ પ્રથમ વહેંચી લેવું. જ્યાં સુધી પદાર્થ ન વહેંચાઈ જાય ત્યાં સુધી આપણે બીજું મંથન ન કરવું. મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો.